ની દુકાને સરસ મજાનું કાપડ યુનિફોર્મનું કબૂતર કલરનું છોકરાઓ માટે જો ના બેન કેવા સરસ મજાના ખોયા ખરીદી કરવા આવ્યા છે મેન બજાર બસ દીપાની પાછળ બરોબર બેન આ તમારે 110 રૂપિયા જોડી આવશે સારી ભાડેમાં આથી હલકાય છે હજી હાલે લેવા દે મતે હમણાં માર લેવાય મોટા કાઢ દો મોટા બતાવે કાચ આગળ જાઓ ને તમે કહો લઈ લે છોકરા આટલું હાથમાં કાચ કોઈને હગો નહીં થાય યુનિફોર્મ મગાવ્યો મેં થોડીક આટો મારી નવરા છે યુનિફોર્મ સરસ આ મોટું હાલ્યો છે જો આ મોટી સાઈડમાં એટલે આ મોટું તમારે વરદી છોકરો તો તમારે થઈ જાય હવે આરામથી થઈ જાય બે વરદી છોકરાને થાય હાલે બધા કલર આને કયો કલર આખું ખોયામાં બેન હવે લાવો હોલસેલ ભાવ આપતા હશો ને ભાઈ હા હા સરસ મજાની કેવી ભેટ આપે સરસ મજાની હું ભણતી હોત તો મને આપે જ ને તે પેલા ધોરણમાં હું નામ નખાવું તો હાલે ના ના બાલ વાટિકામાં નામ નખાવું શારદાબેન ની જોડે પછી જ પેલા બેહવાનું હવે તો પછી એવા નિયમ થઈ ગયા ને આ ક્યાં સુધી હાંસવી રાખજો મારી ભેટ જો ઢગલાબંધ શાકભાજી લઈ આવી ટેટી લાવી સકરિયા લાવી સરસ મજાના લીમડા લાવી ધાણા લાવી તો હવે હું મારું રસોડું કરવા જઈ રહી છું આજ સોમવારે વળી પાછા આપણે રસોડામાં જોડાઈ ગયા ગઈકાલે આપણે સપ્તાહમાં ગયા હતા તો રજા હતી તો સપ્તાહે સાંભળી લોકોય બનાવ્યા અને આજ પાછા રસોડામાં જોડાઈ ગયા તો હમણાં હું વેજીટેબલ ખીચડી કરું છું અને સુખડી લે તે અહીંયા કૈલાસ આ ફૂલ હાચા છે ખોટા સાચું બોલ આ ફૂલ હાચા છે ખોટા આ તાર ખીલ્યા છે સો તો ખરા કેટલા સરસ ખીલ્યા છે અને છોકરીનું ઘર છે તો આવા ફૂલ ખીલ્યા છે ને તે મને એમથી 2 ફૂલ લઈ લો પણ આ ભગવાનના સડે નહીં અને આ અમારા કૈલાસબેનનું ઘર કેવું સરસ મજાનું છે તો કપડાં સીવે અને આવું સરસ મજાનું ચોખ્ખું ઘર રાખે કેટલું સરસ ઘર છે હે તું ક્યારે જાય છોડી હા તોય આટલું બધું સરસ ચોખ્ખું કરીને પાછી સીવવા બેસી જા ગોદડાય ધોઈ લુગડાય ધોઈ ને પાછી સીવવા બેસી ગઈ લ્યો આ છોકરી પણ એ ફુદીનાનું તો ઘર આવ્યા છે ફુદીનો સરસ મજાની લીંબુડી અને કેવા સરસ મજાના લીંબુ આવ્યા એ બહુ ભાવ છે પણ વેસાતા ન આપતા મને 2-3 લીંબુ એમનામ આપવાના બરાબર હા એ તો બરાબર છે તમે કહેતો કાંક થાય એવી મદદ કરશું મારી જોડે શું હોય જીભ સિવાય કાંઈ નથી મારે તો જીભ જબરી ને તે હાળું આખો દી હાલ્યા જ કરે જીભ ને પોરો નહીં હું ઠાકું તો જીભ હાલ્યા કરે આવી તો મારે જીભ છે તો છોકરી કે સરસ મજાની લીંબુડી છે અને મને લીંબુડી પા મારે શૂટિંગ કરવાનું લઈને તારું શૂટિંગ કરું મને હું વાંધો છે બરાબર ને થઈ ગયું ને રાજી વેરી ગુડ જો આ મધને હું મળવા આવી ત્યાં મધ પોડું તો જતું રહ્યું મને જગ્યા કરી દીધી બચ્ચે કાયમ લીમડો લેવા ને આપણે નડીએ બરાબરની કોંજાણી એ મન નડ્યું હું એને નડી પણ વયું ગયું પણ એ ક્યાં ગયું એ છોકર્યું કહેતું ગયું તો હું એને મળી આવું કે આવો પાછા બેસી જાવ હતા ને તમને નહીં નડું એમ પણ હાળું જતું રહ્યું તો વાતમાં એમ છે કે લીમડો લેવા આવી હતી તે બી તે કે એમ સામા મધ વયું ગયું તો લે મેં કીધું મારી બી કે જતું હોય તો હું એમ કહી દઉં પાછું આવી જા ને મને કાંઈ નહીં નડતું હું તને નડું નહીં બરાબર ને હવ ને ભારે હવ રહી છીએ 50-50 આપણે બેનું પાછું આવી જાય પણ એ કે કઈ દિશા ઉપર ગયું એ ખબર ના રહી ઘરે નતા જતું રહ્યું હાળું કીધે આવીને આવી ગદ્દારી કરાય કેવું જ જોઈને કે આટલા દી આવડા એને અહીંયા વસવાસ કરવા દીધો અને પાછું કીધે આવીને આનું વયું ગયું હા એ મોટી ભૂલ જ કહેવાય કે નહીં એની હાસું કહીજો તે આવડા ઘરવાળા રે ગદ્દારી કરીને જતું રહ્યું હાળું
હવે મારે ફોનમાં મૂકું છું કે આવડા મધને કોઈએ જોયું હોય ને તો મને હંદેવો દેજો કે આ જગ્યાએ હશે તો હું એને પાછું મનાવી અને પાછું લઈ આવું અને લીમડાના ઝાડ ઉપર પાછું પહેરી દઉં. એટલે અત્યારે બસ આટલું ફ્રી મળ્યા બીજા વિડીયામાં. પણ આમાંય સંખ્યા ભરપૂર છે. ઓ ગામ જાનબાઈ દેવડી ને ધોરણ 3. છોકરા સવારની પાળી થઈ ગઈ. તમને ગમ્યું ને? તો મને ગમ્યું. નાના નાના છોકરા તડકે બિચારા બળતા હતા ને છોકરાઓમાં આવું હોય કે તડકો ને સાયો ને બહુ તડકો ને સંપલની થોડીક તકલીફ આડાવાળા નાના છોકરા છે તો આવા થોડાક થતું હોય એટલે પગે બળતા મટ્યા સવારની પાળીમાં આવું બોલતા હતા બિચારા. તો સરસ મજાના લખે છે અને હું પણ રસોડું કરીને હું છૂટી થઈ જાઉં તમે છૂટા થઈ જાવ તડકાના. બપોર પછી ભલે તડકો પડતો બરાબર. તો સરસ મજાના બેન જો લખાવે છે. કેવું સરસ આ બોર્ડ છે. પાટી બોર્ડ થાય. મેરે તો આવું ભાડ્યું નહીં. આવું મારે હોત તો હું ન ભણે થોડુંક હે તો આમ ઠોઠ સૌ પણ તોય મને એમ થાય ધોરણ 4. કેટલા સરસ મજાના છોકરા સવારની પાળી થઈ કેટલા ખુશ થઈ ગયા એ આ છોકરા. તો ધોરણ 4ના વિદ્યાર્થી ત્યારે ધોરણમાં આવી ગયા છે. 4થા ધોરણમાં એને કેટલું ગમ્યું કે પાળી બદલી તે અમારે સવારના પાળી મોજ થઈ ગઈ. બપોરે જમીન છૂટા થઈ જાવ. તડકા બહુ પડવા મળ્યા અચાનક એટલા તડકા. એટલે આ છોકરા તો હજી નાના બાળક છે. તડકો મને લાગે. તો છોકરાઓ કેવું ગમ્યું તમને? સરસ ગમ્યું ને? તમે જમીન છૂટા ને હું જમીન છૂટી રાંધીને બરાબર ને? હા. તો આ બાલવાટિકાવાળા કેટલા સરસ મજાના અત્યારમાં ટાઢો પર હોય અને હાથની પાળીમાં છોકરા આવી ગયા એટલે અમને અત્યારમાં મજા આવી ગઈ કે 12 વાગે અમે છૂટા છે એટલે અમને અત્યારમાં બહુ ગમ્યું. તે કેટલા સરસ મજાના લેસન કરે છે. એટલે તમને સવારની પાળી થઈ ગઈ કેવું ગમ્યું? બહુ ગમ્યું ને? બપોરે જમીન છૂટા તડકો થાય કે ઘેર વયું જવાનું એવું ગમ્યું ને? જો કેવા નાના નાના ભૂલકાઓ આ કહી રહ્યા છે. કેટલા ભાવથી લખે છે. તમે શું લખો છો અહીંયા બધા? શબ્દ લખો છો? વાહ, શબ્દ લખતા આવડે એ ગયા એમને બાલવાટિકાવાળા. જે પહેલું ધોરણ તો ન ગણાય પણ તોય તમે શબ્દ લખો છો સારી વાત છે. આગળ જાજુ ભણજો હો. હા. શું છે બેન તમારું નામ? રૂપલ. વાહ ભાઈ વાહ, કેવા સરસ મજાના પંતા ફેરવે ચિત્રમાં જો. અને એમાંથી શબ્દ ગોતી ગોતી લખશે હો. અને આ અમારે બેન તમારું નામ શું છે? ભવ્યા બેન. તમે શું લખો છો? શબ્દ? હા. લો સરસ મજાના. લો આપણે બપોરે જમતી વખતે મળ્યા. હવે હું રસોડામાં જઈ રહું હો. રસોઈ રાંધું આજ તો મેના પ્રમાણે. હું એવું સરસ રસોડું રાંધું તો તમે જમીન પછી તમે છૂટા અને હું છૂટી. મને બહુ આવો તડકો લાગતો હતો તો આપણે હવ છૂટા થઈ જાવ. બપોર પછીનું હવે ભલે તડકો આવતો બરાબર ને? આ બાળકો સરસ મજાના લેસન કરે છે. સવારના બાળકો હો. સવારની પાળી થઈ ગઈ હવે આજથી આ છોકરાઓને એટલે એમને ગમ્યું. સવારમાં ટાઢો પર 12 વાગે કાં છૂટા. 12 વાગ્યા પછી બીજી પાળી. તો આ છોકરાઓને અત્યારમાં ગમ્યું ને? હા. 12 વાગ્યા જમીન છૂટા બરાબર ને? પછી આવી જાજો અંસામાન રસોડે જમવા. તો છોકરાઓ કેટલા બિચારા ડાયા છે અમારી દેવડીના. સરસ મજાના લેશન મીંડા કરવા આવીને 7 વાગ્યામાં 12 વાગ્યા છૂટા. તો આ પાળી બદલી એના માટે વેરી ગુડ. છોકરાઓને ઠંડક મળે ને મોટા છોકરાઓને તો હાલે તડકો સાયો. નાના છોકરાઓને બિચારાને થોડી તકલીફ પડતી પણ થઈ ગઈ સવારની પાળી. વાંધો નહીં. લો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળ્યા બીજા વિડીયામાં.